કિષ્કિંધાના રાજકુમાર વાલી અને સુગ્રીવ બે ભાઈ હતા. એક દિવસ માયાવી નામનો દાનવ આવ્યો. વાલી તેને મારવા ગુફામાં પ્રવેશ્યો અને સુગ્રીવને બહાર ઊભો રાખ્યો. લાંબો સમય વીતી ગયો, પરંતુ વાલી પાછો આવ્યો નહીં. સુગ્રીવને સમજ્યું કે ભાઈ મૃત્યુ પામ્યો છે અને ગુફાનું મુખ બંધ કરી દીધું. થોડા દિવસ પછી વાલી જીવતો બહાર આવ્યો. તેને લાગ્યું કે સુગ્રીવને દગો કર્યો છે. ગુસ્સે ભરાયેલા વાલીને સુગ્રીવને રાજ્યમાંથી બહાર કાઢી નાખ્યો. સુગ્રીવ નિરાધાર થયો. એ સમયે તેની મુલાકાત રામ અને લક્ષ્મણ સાથે થઈ. સુગ્રીવને પોતાની વ્યથા કહી. રામે વચન આપ્યું કે તે વાલીનો નાશ કરે છે અને સુગ્રીવને ફીરી રાજ્ય અપાવે છે. સુગ્રીવને વાલીને યુદ્ધ માટે પડકાર્યો. પ્રથમ યુદ્ધમાં રામે તીર ચલાવ્યું નહીં, કેમ કે બંને ભાઈઓ સરખા લાગતા હતા. પછી સુગ્રીવને ગળામાં માળા પહેરી ફીરી યુદ્ધ કર્યું. યુદ્ધ ભયંકર હતું. વાલી સુગ્રીવને હરાવી રહ્યો હતો. ત્યારે જ રામે શક્તિશાળી બાણ ચલાવ્યું. તે સીધું વાલીના હૃદયમાં વાગ્યું. વાલી ઘાયલ થઈ જમીન પર પડ્યો.